નમસ્કાર મિત્રો, જે ફોર્મને આપણે મેપિંગ કરીએ છીએ એ સિવાયના આપણને જે મળે છે એટલે કે અનકલેક્ટેબલ છે અને આપણે માર્ક અનકલેક્ટેબલમાં લઈ જઈએ છીએ. દાખલા તરીકે જે વ્યક્તિઓના બે નામ ચાલતા હોય એટલે કે ડુપ્લિકેટ એપિક હોય, એકના એક ભાગમાં હોય અથવા તો અલગ અલગ ભાગમાં હોય અથવા તો અલગ અલગ વિધાનસભામાં હોય, તો શું કરવાનું છે? ડેથમાં શું કરવાનું છે? પરમેનન્ટ શિફ્ટેડ હોય તો શું કરવાનું છે? એબસન્ટ હોય તો શું કરવાનું? ને કોઈ વ્યક્તિ EF આપે જ નહીં આપણને, એટલે કે એ સહી માટે ના પાડે છે અને કોરું તમને આપી દે છે, સહી નથી કરવી એવું કહે છે, તો એવા વ્યક્તિઓ માટે પણ તમારે આમાં માર્ક અનકલેક્ટેબલમાં એની BLO એપની અંદર એન્ટ્રી કરવાની થતી હોય છે. આવો હું તમને સમજાવું કઈ રીતે આ એન્ટ્રી આપણે કરવાની છે. ઘણા લોકો બહુ જ દ્વિધામાં છે કે ભાઈ આમાં શું કરવાનું છે, એટલે સ્પષ્ટતાથી સમજી લઈએ એક ઉદાહરણ સાથે, એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર શું કરવાનું છે અને ભૂલ ના થાય. તો પહેલો પ્રકાર છે ઓલરેડી એનરોલ્ડ, એટલે કે એ વ્યક્તિનું નામ ઓલરેડી ચાલુ છે. દાખલા તરીકે હું છું, મારું નામ 10 નંબરના ભાગની અંદર ક્રમાંક 100 ઉપર પણ છે અને 102 ઉપર પણ છે, એટલે કે મારું નામ એક જ ભાગની અંદર બે જગ્યાએ છે, બે ક્રમાંક ઉપર છે. અથવા મારું ભાગ બીજા ભાગની અંદર, મારા ભાગમાં હું જ્યાં રહું છું એ સિવાયના એક અન્ય ભાગ, હું જૂનું જ્યાં રહેતો હતો એ ભાગમાં ચાલે છે. અથવા તો મારું નામ એક બીજી વિધાનસભામાં ચાલે છે, એના ગમે તે ભાગમાં, તો તમારે એ વિધાનસભાનો એપિક નંબર લેવાનો થાય. એટલે કે આવું ક્યારે બનશે? જ્યારે તમને એવો મેસેજ આવશે, તમે જ્યારે એને મેપિંગ કરવા જશો ત્યારે કદાચ કોઈ વ્યક્તિ હોય તમને મેપિંગ માટેનો ડેટા પણ આપી દીધો હોય EF, પણ તમને એવું લાગે, તમે જ્યારે મેપિંગ કરવા જાઓ ત્યારે એવો મેસેજ આવે કે ભાઈ આ વ્યક્તિનું ઓલરેડી મેપ થઈ ગયું છે અને એની વિધાનસભા આ છે, એનો BLO નંબર આ છે, BLOનો મોબાઈલ નંબર આ છે, એનો ભાગ નંબર આ છે ને એનો એપિક આ છે. આવું તમને ખ્યાલ હશે, તમે એન્ટ્રી કરવા બેસો ત્યારે તમને આવું એક એરર જેવું આવે છે, જેને ડિસ્પ્લે મેસેજ જેવું આવે છે. તો આવા વ્યક્તિઓને તમારે ખાસ પૂછવું પડે કે ભાઈ તમારું નામ બીજે ક્યાંય ચાલુ હતું? કારણ કે આવા સંજોગોમાં તો જ આવું બની શકે, કારણ કે એ વ્યક્તિ ડુપ્લિકેટ હોય તો એકની સાથે પોતે જ મેપ થઈ શકતો હોય છે, સિંગલ મેપિંગ થતું હોય છે. મેપિંગ જે છે એ વ્યક્તિ હોય, દાખલા તરીકે એ કેટેગરીનો, તો એ એક વખત જ પોતાની સાથે મેપ થાય. એટલે કે જો એક ખોટો મેપ થયો હોય અથવા તો તમે બીજી વખત મેપ કરવા જાઓ તો આવા પ્રકારનો મેસેજ આવતો હોય છે. તો અહીંયા જોઈએ આપણે ઓલરેડી એનરોલ્ડ લખેલું છે, એટલે કે મારું નામ એક કરતાં વધારે વખત જે તે વિધાનસભામાં, જે તે ભાગમાં અથવા તો મારા ભાગની અંદર હોય, તો એન્ટર અધર એપિક નંબર, એટલે કે બીજો એપિક નંબર જે છે જે તમારે ચાલુ રાખવાનો છે, એ એપિક નંબર તમારે અહીંયા લખવાનો છે. ખાસ યાદ રાખજો, જે એપિક મારે ચાલુ રાખવો છે, હું આજે એનું EF અપલોડ કરું છું અત્યારે, એ મારે કમી કરવું છે, અને જે ચાલુ રાખવું છે એનો એપિક નંબર તમારે અહીંયા લખવાનો થાય. મારા ભાગની અંદર મારા બે નામ હોય, તો હું એક નામ મારે જે કમી કરવું છે એનું આ EF ભરી દઉં છું, એમાં હું રિમાર્ક્સ મારી દઉં છું કે મારું નામ જે છે ફલાણી વિધાનસભામાં ફલાણા ભાગની અંદર ફલાણા ક્રમાંક ઉપર ફલાણા એપિક નંબર સાથે છે. તો એ એપિક નંબર તમારે અમે લખવાનો, અને અહીંયા રીઝન લખવાનું તમે જે લખી શકતા હોય તે, વિધાનસભા આ છે, આ ભાગ નંબર, આ ક્રમ નંબર આવી રીતે છે, એના કારણે આ કમી કરવાનું છે, એવું લખી શકો તમે. અને EFનો ફોટો તમારે ફ્રન્ટ સાઈડ અપલોડ કરવાની થાય. સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કંઈક એ આપણને આપે, અથવા તો એ મારું જે બે નામ ચાલે છે એ પૈકીનું એક તમને હું એપિક કાર્ડ આપું કે ભાઈ મારું આ એક નામ છે ને આ બીજું એપિક કાર્ડ એ મારું છે. તો મારે જે ચાલુ રાખવાનું છે એ કાર્ડ હું તમને આપીશ, તમારે એનો ફોટો પાડી લેવાનો અને અપલોડ કરજો. આપે તોની વાત છે, આગ્રહ નથી રાખવાનો, કારણ કે પોતે જ EFમાં લખીને તમને સહી કરીને આપે છે કે મારા બે નામ છે ને ફલાણી જગ્યાએ છે એક નામ. એનો અર્થ એવો થયો કે જે નામ તમારે ચાલુ રાખવાનું છે તે તમારે એન્ટર અધર એપિક નંબરની અંદર લખવાનું થાય. આ વાત ચોખવટ થઈ, આમાં બહુ મૂંઝાવાની જરૂર નથી, એકદમ ઇઝી વસ્તુ છે. ડેથમાં તમે ખબર છે, અહીંયા ડેથનું તમે રીઝન લખી નાખો, ડેથ એવું રીતે લખી નાખો તો ચાલશે. ખાલી બીજું રીઝન તો તમે શું લખવાના છો? ડેથ લખી નાખીએ આપણે, અપલોડ કરી દઈએ. આમાં સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં મરણનો દાખલો આપે તો એ અપલોડ કરી દો, નહીંતર પછી તમે એનું પંચકાશ કરવાના છો એ અપલોડ કરી દો, સબમિટ આપી દો, એટલે એ કામ થઈ જાય પૂરું.
પરમેનન્ટ શિફ્ટેડની હાલ વાત આપણે નથી કરવાની, કારણ કે અત્યારે તમારા ERO સાહેબે ના જ પાડી હશે તમને, કારણ કે રખેને કોઈ મતદાર તમને શોધતો આવે અને તમે પરમેનન્ટ શિફ્ટેડ કરી દો. અને છેલ્લે આપણે રાખીએ જેથી આ મતદારો માટે પણ અનુકૂળતા થાય. અનટ્રેસેબલ છે, એબસન્ટ છે, તમે 3 વખતની મુલાકાત લીધી છે પણ એ વ્યક્તિ એના ઘરે નથી મળી આવ્યો, તમને રહે છે ત્યાં જે પાકું છે પણ નથી મળી આવતો, તો તમે અનટ્રેસેબલ એબસન્ટને કહી શકો. રિફ્યુઝ ટુ સાઇન EF એટલે કે એવા વ્યક્તિઓ, એવા મતદારો કે જેને તમે EF આપી દીધું છે, એ કદાચ વિગતે ભરે છે અથવા તો વિગત નથી ભરતો પણ સાઇન જ ના કરવાની ના પાડે છે કે મારે સાઇન નથી કરવી, આ તમે કોરું જોતું એટલે લઈ જાઓ, તો આપણે એને રિફ્યુઝ ટુ સાઇન EFમાં નાખી શકો. અને અહીંયા તમે રિમાર્ક્સમાં લખી શકો રિફ્યુઝ ટુ સાઇન. બરાબર. આ રીતે તમારે માર્ક અનકલેક્ટેબલ જે છે એ ફોર્મની EFની ડેટા એન્ટ્રી કરવાની થશે. બીજી વસ્તુ એ હું ખાસ ભૂલી ગયો એક વસ્તુ કહેવાની, ઓલરેડી એનરોલની અંદર તમે જે એપિક નંબર નાખો છો એ તમારે જે ચાલુ રાખવાનું છે એ એપિક નંબર નાખવાનું છે. બીજું, દાખલા તરીકે મારા 2 નામ ચાલુ છે ભાગ નંબર 10માં, તો મારું એક જે મારે ચાલુ રાખવાનું છે એના EFની અંદર તો માહિતી લખીશ જ મેપિંગ માટેની, અને એ પ્રમાણે તમારે એને મેપ કરી દેવાનું. જે નથી ચાલુ રાખવું એને તમારે ઓલરેડી એનરોલની અંદર લખી દેવાનું છે. એટલે કે મારા 2 મને EF મળ્યા હશે તો એમાંથી એક જે મારે ચાલુ રાખવાનું છે એનું EF હું ભરીને મેપિંગ કરવા માટેની વિગત તમને આપી દઈશ અને તમે એને મેપિંગ પણ કરી દેશો. પણ જે મારે નથી ચાલુ રાખવાનું એ મારે અહીંયા ઓલરેડી એનરોલમાં લઈ લેવાનું, અને અહીંયા મારો જે એપિક નંબર જે મારે ચાલુ રાખવાનો છે એ એપિક નંબર મારે લખવાનો થાય. એ પછી ભલે મારા ભાગમાં હોય, મારી વિધાનસભાના બીજા ભાગમાં હોય અથવા તો અન્ય વિધાનસભામાં હોય. તો આ રીતે તમારે માર્ક અનકલેક્ટેબલ જે છે એની ડેટા એન્ટ્રી તમારી BLO એપમાં કરવાની થશે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.